માંજલપુર વિધાનસભાની બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીની તારીખ જાહેર કરાઈ છે। વિધાનસભાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક માટે 30 જુલાઈ 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટ 2026ના રોજ મતગણતરી હાથ ધરાશે। ચૂંટણી કાર્યક્રમ અનુસાર ઉમેદવારી પત્રોની ચકાસણી 14 જુલાઈએ કરાશે, જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 16 જુલાઈ નક્કી કરાઈ છે। ત્યારબાદ ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ 30 જુલાઈએ મતદાન યોજાશે। માંજલપુરની બેઠક લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે। આ બેઠકનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાત વિધાનસભાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલનું તાજેતરમાં અવસાન થતાં બેઠક ખાલી પડી હતી। તેઓ 84 વર્ષના હતા અને બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ સંબંધિત તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું। હવે આ બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી પ્રચારને લઈને આગામી દિવસોમાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા ઇલેક્શન મોડમાં જ કામ કરતા હોય છે। અમે અનેક કાર્યક્રમો લઈને નાગરિકોની વચ્ચે રહેતા હોઈએ છીએ અને એમના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળીને હંમેશા એમનું સમાધાન આવે એવો પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ। હમણાં જ તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાનું ઇલેક્શન પત્યું। આ જ વિધાનસભાની 14 સીટમાંથી 14 ભવ્ય સફળતાથી વિજય પ્રાપ્ત કર્યો છે અને મને માંજલપુર વિધાનસભાના નગરજનો પર વિશ્વાસ છે કે માંજલપુર વિધાનસભામાં પણ જે પણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ડિક્લેર કરશે એને પણ ભવ્ય સફળતા અપાવશે। 30 જુલાઈએ આ પેટા ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે। 3 ઓગસ્ટે એનું મતગણતરી થવાની છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે 3 ઓગસ્ટે માંજલપુર વિધાનસભામાં અમારું કમળ ભવ્ય સરસાઈથી ખીલશે। શું કહેશો? આપનું પણ નામ છે અને લોકોના નામો ચાલી રહ્યા છે, તો કયા પ્રકારે આ પ્રક્રિયા ઉમેદવાર માટેની થશે અને યોગેશ પટેલની જે લેગસી હતી હવે આગળ ધપાવવાની છે, શું વિચાર છે? જે પણ પાર્ટી ઉમેદવાર નક્કી કરતી હોય છે એની એક બંધારણીય પ્રક્રિયા છે। એ પ્રમાણે ઉમેદવારી નોંધાવવાની પણ જે પણ કાર્યકર્તાની ઈચ્છાઓ નોંધાવી શકે છે। ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એમાં આખરી નિર્ણય કરતું હોય છે અને જે પણ ઉમેદવાર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી થાય છે સર્વ કાર્યકર્તાઓ એને શિરોમાન્ય કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે પોતાનો રાત દિવસ મહેનત કરીને ભવ્ય સફળતા માટે પ્રયત્ન કરે છે। અત્યાર સુધી આ બેઠક પટેલ ઉપર રહી, તો હવે આ વખતે કોઈ બીજા કોઈ સમીકરણ આવી શકે? ભારતીય જનતા પાર્ટીના જે સિદ્ધાંતો છે એમાં મને નરેન્દ્રભાઈ હંમેશા કહેતા હોય છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। એટલે જે પણ કોઈ ઉમેદવાર હશે એ સૌને સાથે રાખીને ચાલશે અને પ્રજાકીય કામો સરળતાથી સમાધાનથી થાય એવા પ્રકારનો પ્રયાસ કરનાર ઉમેદવાર હશે।